ની વાત હોય તો સમજ્યા, પણ અહીંયા તો માત્ર 20,000માં ભ્રષ્ટાચાર સામે આવ્યો. એટલે હવે અહીંયાથી લોકો એ ગણિત લગાવે છે કે જો 20,000 રૂપિયામાં અને એ પણ 10,000 રૂપિયા ભારતીય જનતા પાર્ટીના નેતા માંગતા હોય તો પછી આ કૌભાંડમાં જ્યારે લાખો રૂપિયા આવતા હશે ત્યારે નેતાઓ શું કરતા હશે. હવે જે બંને રબારી સમાજના નેતાઓ છે, બંને વચ્ચેનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે કે જેમાં માંગણી કરવામાં આવે છે કે તને જે સરકારી યોજનાના પૈસા તારા ખાતામાં આવ્યા છે તું મને એમાંથી 10,000 રૂપિયા આપી દેજે. સૌથી પહેલા એ ઓડિયો સાંભળી લઈએ. હા ભાડ્યું बरोबर आया रहा है धोने वाला खाता में आया रहा है। हाँ 20,000 रुपया आया है। बरोबर तो 10 નો કો પણ 10 પડ્યા રાખજો. हाँ वो तो बरोबर है. हाँ हेलो હા એમાં એવું કે સરપંચ બહાર તો કોઈ અઢાર રૂપિયા ની સાઈડ તો કોઈ જોઈ હા ધોને વાળા ખાતામાં પડ્યા હે હા એ તનપરા દઉં હા હા એમાં એવું હોય કે એ કાઢે ખાને નહીં મારે કાવ કરો રોમડો પૈસા નહીં ખોટો. ના ના એ તો વાત મેં કેમ ના ખાયા હતા તો ફોન કરીને તો એ લોકો મને દેજો 50% ની એલા 50% દેજો પ્લાન એવું એમ હા સુખોડ બંધ થયા તો કઈ પંચાયત રૂપિયા એમ કદી મીને આવતો ભાઈ એ તો જે પેલા અમુક નામ દોઈ ગણે નોખો હતા ડીડીઓ ની ગ્રાન્ટ પાડી હતી કે ઘણા નોખું તો કે નોમ નોખું પ્લાન હા એ રીતે સુખોડ પાડી નખાયેલા બહુ 7 જણા નોમ ચાય તો હણા નાખે એમ કે હોય તો કો સરપંચ હા તો મારે એક મજૂરી બાકી તો હોતો નહીં ને કહું મારો પ્રધાનમંત્રી પાછું ખોટું કહે ના 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 એ નહીં કોઈ એ તો નહીં ને ના તો વાંધો નહીં એ તો એમની ગ્રાન્ટ હતી જે મકોન સાહેબ રીતિ લીધી કે હા હા વણાના ખાતા પડ્યા નતા કે એના ખાતા નોખું પાતા મેં કીધું નોખ 50% દીરા ઉરા પાછા હો એવું એમ એવી છોકર 5-6 જણા એનો કહેતા હો વિશ્વ વાળા નો કે બીજા તારે ઘટ નો ક્યાં નહીં ના ના વો તો બરોબર હે હોય હો તો વાંધો નહીં હા ચોખોડ બંધ નખાયા હતા પેલા કમ્પાઉન્ડ કર્યું તો મેં કીધું નખાવું થઈ ગયા હા થોડે મને કીધું ને કે હું થોડા ખાતામાં નખાવું હવે એને કહ્યું કે તારે કોઈ ગંગત નામ રહે તો કયો તમે કીધું 2-3 નામે એના રહે તો નોખતા સીધા ઉઠ્યા હા એનો નંબર જોયું તો એને નોખો તો ચાલે ડાયરેક્ટ એમાં એવું હોય હા અને નંબર ઉપર મારે હે કે હા કેમ બીજું નહીં હે હા પૈસા ખાતામાં જ પડ્યા ઠીક છે તો હું તો આવીને સવારે અંદર ઉપાડીને દઉં રહ્યા બરોબર બરોબર 10 જણ દીધું પણ 10 વાળા ખાતા રાખજો એમ હે હા તો કોઈ નહીં હલો ને 2-4 દાડા ખમો બરોબર ઠીક હે ને બરોબર લો ઠીક હે હા હા આ વાત સાંભળ્યા પછી ક્યાંક એવું લાગ્યું કે હવે સરકારી યોજનાના જે પૈસા છે, જે રકમ આવે છે, ગ્રાન્ટ આવે છે, એ મોટા નેતાઓ હવે લૂંટી રહ્યા છે. જનતાને જે મળવું જોઈએ નથી મળતું, પરંતુ નેતાઓને માત્ર એક જ વસ્તુ દેખાય છે કે અમે જીત્યા, અમને બીજા કઈ રીતે પૈસા મળે, અમે કઈ રીતે પોતાનું ઘર ભરીએ, પોતાના ખિસ્સા ભરીએ, એમના જ ઉપર આ તમામ લોકોની નજર છે તે મંડરાયેલી હોય છે. હવે એ જોવાનું છે કે જ્યારે આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેમને લઈને હવે શું નવા ખુલાસા થાય છે અને કોઈ નવા કૌભાંડ સામે આવે છે ખરા. અમારા અહેવાલને લઈને આપને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.